નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર। જોશીપુરા સહિત ઓજી વિસ્તારના લોકોની લાંબા સમયની પ્રતીક્ષાનો અંત। સરદારપરાથી ગાંધી ચોક ઓવરબ્રિજ બનાવવાની કામગીરીનો પ્રારંભ। હાલ નડતરરૂપ ઝાડ કપાઈ રહ્યા છે। ઉર્જા વિભાગ હસ્તકની તમામ વીજ કંપનીના કર્મચારીઓ માટે સંગીત અને નાટ્ય સ્પર્ધા ભારતી આશ્રમ ખાતે યોજાઈ। 500 થી વધુ વીજ કર્મચારીઓ સ્પર્ધકના રૂપમાં જોડાયા। જિલ્લા પંચાયત ખાતે નારી સંમેલન મળ્યું। મહિલાઓને લગતા કાયદા અને કલ્યાણકારી યોજના અંગે આપવામાં આવી વિગત, તો મહિલાઓનું ચેક આપીને કરવામાં આવ્યું સન્માન। અને 2 દિવસ પહેલા સ્કૂટર સવાર આદેડને હાર્ટ એટેક આવતા ફરજ પરના પોલીસ જવાનોએ જિંદગી બચાવી। જિલ્લા પોલીસ વડાએ 5 જવાનોનું કર્યું અભિવાદન। આ તમામ સમાચાર આપણે વિસ્તારથી જોઈશું આ વિરામ બાદ। Good morning. This is Junagadh. હવે જોઈએ સમાચાર વિગતવાર। સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણી કે જેમાં જૂનાગઢ મહાનગરપાલિકાનો પણ સમાવેશ થાય છે, આ ચૂંટણીની મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે। ચૂંટણી પંચ દ્વારા આ મતદાર યાદી ગઈકાલે પ્રસિદ્ધ કરવામાં આવી છે અને જૂનાગઢના કોઈ પણ મતદાર પોતાનું મતદાર યાદીમાં નામ છે કે કેમ અને ક્ષતિ છે કે કેમ, કોઈ ભૂલ છે કે કેમ, તેની ખરાઈ કરી શકશે। મતદાર યાદી માટે મામલતદાર કચેરી તેમજ નજીકના મતદાન મથક કેન્દ્ર ઉપર પણ વ્યવસ્થા કરવામાં આવી છે। દરમિયાન જૂનાગઢ કોર્પોરેશન ઉપરાંત જિલ્લાની નગરપાલિકા કેશોદને બાદ કરતા તમામ નગરપાલિકાની મતદાર યાદી પણ
બહાર પાડવામાં આવી છે. સુધારેલી મતદાર યાદી ફોટો સાથેની છે અને કલર મતદાર યાદી છે, જેને કારણે મતદારોને પોતાનું નામ અને ઓળખ મેળવવા માટે ઓછી મુશ્કેલી પડશે. જોશીપુરા, સરદારપરા સહિતના આસપાસના હજારો લોકોની લાંબા સમયની પ્રતીક્ષાનો અંત આવ્યો છે. અલબત્ત સંપૂર્ણ અંત તો કદાચ ક્યારે આવશે એ તો આગામી સમય કહેશે, પરંતુ અત્યારે મહાનગરપાલિકા દ્વારા સરદારપરાથી ગાંધી ચોક સુધી ઓવરબ્રિજ બનાવવાની કામગીરીની શરૂઆત કરવામાં આવી છે અને પ્રથમ તબક્કામાં ઓવરબ્રિજમાં જે નડતરરૂપ ઘટાટરૂપ વૃક્ષો છે, આ ઝાડ કાપવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. અલબત્ત મ્યુનિસિપલ કમિશનરે કહ્યું કે લગભગ ઓવરબ્રિજ બનતા જેટલો સમય લાગશે એટલો સમય જોશીપુરા, સરદારપરાને સંભવિત વિસ્તારના લોકોને મુશ્કેલી પડશે, પરંતુ લાંબા ગાળે તમામ લોકોને ફાયદો થશે. જોશીપુરા વિસ્તારના રહેવાસીઓએ પણ ઓવરબ્રિજની કામગીરી શરૂ થઈ એને આવકારી છે, પરંતુ તાત્કાલિક એટલે કે ઓછામાં ઓછા સમયમાં ઓવરબ્રિજનું કામ પૂર્ણ થાય તેવી અપેક્ષા મહાનગરપાલિકા પાસે રાખી છે. ઉલ્લેખનીય છે કે એસ આકારનો ઓવરબ્રિજ બનશે. અગાઉ એચ આકારના ઓવરબ્રિજની ડિઝાઇન હતી, પરંતુ તે બદલીને હવે એસ આકારનો ઓવરબ્રિજ બનાવવામાં આવશે, જેનો વ્યાપક વિરોધ પણ ઉઠી રહ્યો છે. જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા જોશીપુરા વિસ્તારને મેન રાજકોટ રોડથી જોડી શકાય અને જે વારંવાર આપનો ટ્રાફિક જામ થાય છે રેલવેની મૂવમેન્ટના કારણે, આને ઓછું કરવા માટે જે આવનારું જે બ્રિજ છે આની કામગીરી શરૂ થઈ ગઈ છે. અત્યારે જે રોડના બાજુમાં જે એક્સેસ લેન્ડ છે આના ઉપર કામગીરી ચાલી રહી છે. આવનારા 3 થી 4 મહિના સુધી આ જે કામગીરી જે છે આ હયાત રોડ જે છે આના બાજુમાં ચાલશે અને રોડ મૂવમેન્ટમાં કોઈ પણ અસર નહીં પડે એવી રીતે અમે પ્લાન કરી છે. ફ્યુચરમાં પણ જેટલું ઓછામાં ઓછા સમય સુધી રોડને બ્લોક કરવું પડે એવી રીતે પ્લાન કરવામાં આવશે અને મલ્ટિપલ જે કામ જે છે આ પેરેલલી ચાલતા હોય, જેથી આ રોડને ઓછા સમયમાં બંધ રાખી અને કામગીરી ઝડપથી પૂરી કરી શકાય એવી રીતે પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. આવનારા 3 થી 4 મહિના સુધી આ રોડ ઉપર કોઈ પણ પ્રકારનો ટ્રાફિકનો ઇસ્યુ નહીં થાય અને જે રોડ ચાલે છે એવી રીતે ચાલશે. 3-4 મહિના પછી અમને રોડ ડાયવર્ઝન કરવાની ફરજ પડશે. ત્યાં સુધી આ પ્રકારની કોઈ ચિંતા કરવાની જરૂરત નથી. શ્યામ રમણીકલાલ ચલ્લા, છેલ્લા 10 થી 12 વર્ષથી અમે આ એરિયામાં જોશીપુરા એરિયામાં રહીએ છીએ. તો આ ફાટકની સમસ્યા છેલ્લા 10-12 વર્ષથી બહુ મુશ્કેલી પડતી, કામ ધંધે જવામાં ખોટો સમય બરબાદ થતો. તો હવે આ ઓવરબ્રિજનું કામ ચાલુ થઈ રહ્યું છે, તો આ બ્રિજ વહેલી તકે પૂરો થાય અને અમને સંતોષપૂર્વક કામ જલ્દી કરી આપે, બસ એવી. મારું નામ જિગ્નેશ છે અને હું જોશીપુરામાં રહું છું. હાલે આ કામગીરી શરૂ થઈ બહુ સારી વાત છે. અમને આ ફાટકનો પ્રશ્ન હતો અત્યાર સુધી, એ હવે સોલ્વ થતો નજીકના ભવિષ્યમાં લાગે છે એટલે બહુ સારું કામ થયું છે સાહેબ. એસ આકારમાં બનવાનો છે, કઈ રીતના બનવાનો છે એ જે મને આઈડિયા નથી પડે. એસ આકારમાં બનવાનો હોય તો સારી વાત છે સાહેબ, ખૂબ સારી વાત છે. અને આ કામ વહેલી તકે પૂરું થાય ને એ જ અમે માગીએ છીએ સરકાર પાસે કે આ કામ વહેલી તકે પૂરું થાય, જેમ બને એમ વહેલું. ગુજરાત રાજ્યમાં જે તે પ્રદેશમાં જે વીજ કંપનીઓ વીજ નિયમનનું સંચાલન કરે છે, એ ઉર્જા વિભાગની તમામ વીજ કંપનીઓના કર્મચારીઓ માટે સંગીત અને નાટ્ય સ્પર્ધા જૂનાગઢના યજમાન પદે સંપન્ન થઈ છે. તારીખ 17, 18, 19 એમ 3 દિવસ સુધી ભવનાથના ભારતી આશ્રમ ખાતે સંગીત અને નાટ્ય સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યના 33 જિલ્લાઓમાંથી વીજ કર્મચારીઓ સંગીતમાં ભાગ લેવા માટે આવી પહોંચ્યા હતા. તો 21 જેટલી નાટકોની એન્ટ્રી હોવાને કારણે દરરોજ સાંજે 6 થી રાત્રે 12 વાગ્યા સુધી અલગ અલગ નાટ્ય કૃતિઓ પીજીવીસીએલના કર્મચારી અને જૂનાગઢના નાટ્ય પ્રેમી દર્શકોએ મન ભરીને નિહાળી હતી. જૂનાગઢ વર્તુળ કચેરીના કાર્યપાલક ઇજનેર S.H. રાઠોડના જણાવ્યા અનુસાર લગભગ રાજ્યભરમાંથી 500 જેટલા વીજ કર્મચારીઓ સ્પર્ધકના રૂપમાં આ સ્પર્ધામાં જોડાયા છે. જૂનાગઢના યજમાન પદે 17મી સંગીત અને નાટ્ય રાજ્ય કક્ષાની સ્પર્ધા સંપન્ન થઈ. નિર્ણાયકશ્રી તરીકે પણ ગુજરાતના નામાંકિત તજજ્ઞોને બોલાવવામાં આવ્યા હતા, જેથી અત્યંત પારદર્શક માહોલમાં તમામ સ્પર્ધાઓ પૂર્ણ થઈ છે. સમૂહ ગીત, લોકગીત, ભજન, દુહાછંદ જેવી સંગીત સ્પર્ધાની સાથે સાથે નાટ્ય સ્પર્ધા પણ યોજાઈ હતી, જેમાં જૂનાગઢ, સુરત, અમદાવાદ, સાબરમતી, વડોદરા, ભાવનગર, જામનગર જેવા ટોચના શહેરના પીજીવીસીએલના કર્મચારીઓએ ભાગ લીધો હતો. આમ એક મેળાવડું જેવું વાતાવરણ ભારતી આશ્રમ ખાતે યોજાયું હતું ને ગિરનારની ગોદમાં બહારથી આવેલા સ્પર્ધકોએ ભવનાથના આ રમણીય વાતાવરણની પણ ભરપૂર પ્રશંસા કરી હતી. હું શ્રી S.H. રાઠોડ, અધિક્ષક ઇજનેર, વર્તુળ કચેરી, જૂનાગઢ, પીજીવીસીએલ.
અત્રે જીવેનલ લેવલની સંગીત તથા નાટ્ય સ્પર્ધા કે જે 17મી કહેવાય છે 2024-25ની એ જુનાગઢ સર્કલને હોસ્ટિંગ કરવા માટે ફાળવવામાં આવેલ છે. આ અંતર્ગત વિવિધ તમામ કંપનીઓ તેમજ પાવર સ્ટેશનમાંથી વિવિધ કન્ટેસ્ટન્ટ ઉપસ્થિત રહેલ છે અને આ સ્પર્ધા છે એ 17 તારીખથી એનો શુભારંભ થયો છે અને આવતીકાલે તારીખ 20ના રોજ એની પૂર્ણાહુતિ થશે. જ્યાં ક્લોઝિંગ છે એ આવતીકાલે બપોરના 3 વાગે રાખવામાં આવેલ છે. મારું નામ જિગીષા ચાવડા છે. હું આસિસ્ટન્ટ સેક્રેટરી PGVCL વર્તુળ કચેરી જુનાગઢ ખાતે મારી ફરજ બજાવું છું. આ વર્ષે 17મી સંગીત અને નાટ્ય સ્પર્ધામાં કુલ 434 કર્મચારીઓએ પાર્ટિસિપેટ કર્યું છે અને આમાં જે કૃતિઓ રજૂ કરવામાં આવેલ છે તે ભજન, હળવું કંઠ્ય, ગઝલ, સમૂહ ગીત વગેરે પ્રકારની સંગીતની સ્પર્ધા છે. તેવી જ રીતના રોજ રાતે નાટકની સ્પર્ધા આયોજન કરવામાં આવે છે. આ વર્ષ જુનાગઢ ખાતે આયોજન કરવા હોવાના કારણે કર્મચારીઓએ બહુ બહોળી સંખ્યામાં ભાગ લીધેલો છે. પરેશ વાજા, જુનાગઢ PGVCL વર્તુળ કચેરી જુનાગઢમાંથી અમે સૌ આ 17મી ઇન્ટરનેશનલ કહી શકાય એ ટાઈપની રાજ્ય લેવલની સંગીત અને નાટ્ય સ્પર્ધામાં સૌ ભાગ લેવા માટે આખા ગુજરાતમાંથી સ્પર્ધકો આવ્યા છે. એમાં અમારી જુનાગઢની ટીમ દ્વારા સમૂહ ગીત, હળવું કંઠ સંગીત, ગઝલ, લોકગીત તથા નાટ્ય સ્પર્ધામાં ભાગ લીધેલ છે. ગુજરાતના ગામે ગામથી આવેલા લોકો અને જે સ્પર્ધકો છે એ અમારા કર્મચારીઓ જ છે, ઉર્જા વિભાગ સાથે સંકળાયેલા. અને આ કર્મચારીઓ પોતાની ફરજ બજાવતા આ સંગીત અને નાટ્યમાં પોતાની કૃતિ રજૂ કરી અને એક ઉમદા હેતુથી અહીંયા આવ્યા છે. નમસ્કાર, હું ઉમેશ નાયક સુરત DGVCL કોર્પોરેટ ઓફિસથી આવું છું અને છેલ્લા ઘણા વર્ષોથી આ જીવેનલ આયોજિત આ કાર્યક્રમો બહુ સરસ થતા હોય છે. અમારા સૌ કર્મચારી મિત્રો માટે નાટક અને સંગીત એમની અંદરની પ્રતિભાઓને બહાર લાવવા માટેના આ એક ખૂબ જ સુંદર પ્રયાસ થઈ રહ્યો છે અને દર વર્ષોથી આજે હું તો 2 દશકાથી આવું છું. નવા પણ કેટલા કલાકારો આની અંદર આવી રહ્યા છે. હું આજે આ વખતે સુરત કોર્પોરેટમાંથી આવ્યો છું અને નાટક અને સંગીતના તમામ જેટલા પણ વિભાગોની અહીંયા સ્પર્ધાઓ છે તમામની અંદર અમારા સ્પર્ધકોએ ભાગ લીધો છે. નાટક હતું અમારું ગુગવતા સાગરના મૌન, કદાચ અમારા બધા મિત્રોને પસંદ આવ્યું હશે. અને એ સિવાય અત્યારે અમે સમૂહ ગીત રજૂ કર્યું. આ જુનાગઢ છે સાહેબ, નરસિંહ મહેતાની ભૂમિ છે અને એની અંદર નરસિંહ મહેતાનું ગીત અત્યારે અમે રજૂ કરીને આવ્યા છે. મેહુલો ગાજે અને માધવ નાચે. જમવા જવાનું છે, ત્યાં ન્યુ યરની પાર્ટી છે. તો મને લાગે છે કે બધા ત્યાં કંઈક ને કંઈક ગિફ્ટ લાવ્યા હશે. તો હું પણ કંઈક ગિફ્ટ લઈને જાઉં તો Jingle bells, jingle bells, jingle all the way. Oh, what fun it is to ride in a one-horse open sleigh. જુનાગઢ જિલ્લા પંચાયત ખાતે આજે નારી સંમેલનનું આયોજન થયું હતું. મહિલા બાળ વિકાસ આયોગ અને જુનાગઢ જિલ્લા પંચાયતના સંયુક્ત ઉપક્રમે આ નારી સંમેલનમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર મહિલા સરપંચ તેમજ આંગણવાડી બહેનોને ચેક આપીને તેઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશ ઠુમરના અધ્યક્ષ સ્થાને યોજાયેલ આ મહિલા નારી સંમેલનમાં બાળકોએ પણ સુંદર કૃતિ રજૂ કરી હતી. તો ICDS શાખા મહાનગરપાલિકા અને પ્રોગ્રામ ઓફિસર જિલ્લા પંચાયત એવા વત્સલાબેન દવેએ કહ્યું કે કુપોષણને જાકારો આપવા માટે આંગણવાડીમાં પોષણયુક્ત ખોરાક આહાર કેવી રીતે આપવો જોઈએ તેનું પણ ડેમોન્સ્ટ્રેશન નારી સંમેલન અંતર્ગત યોજવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં મહિલાઓએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો, જેમાં તજજ્ઞો દ્વારા મહિલાઓને લગતા કાયદા, કાનૂન અને ખાસ કરીને ICDSની કલ્યાણકારી મહિલા યોજનાઓ અંગે તમામ બહેનોને માહિતગાર કરવામાં આવ્યા હતા. હું હરેશ ઠુમર, પ્રમુખ શ્રી જિલ્લા પંચાયત જુનાગઢ. આજ રોજ જુનાગઢ જિલ્લા ખાતે જુનાગઢ તાલુકાના નારી શક્તિ સંમેલનમાં આજના કાર્યક્રમમાં હાજરી આપી
ખૂબ મોટી સંખ્યામાં બહેનોએ લાભ લીધો. નારી શક્તિ સંમેલનમાં ખૂબ સરકારશ્રીની યોજનાઓની વાતો કરવામાં આવી. અહીંયા બહેનોને સમજાવવામાં આવ્યું કે મિલેટનો ઉપયોગ થાય, તમારા બાળકોના તંદુરસ્તી માટે સારા ખોરાકો આપવામાં આવે, નારી છે એ જાગૃત થાય, પોતાના પગભર ઊભા રહી અને નરેન્દ્રભાઈનું સપનું છે કે લખપતિ દીદી બને એટલે બહેનો આત્મનિર્ભર પોતે ઊભા થાય અને સમાજ જીવનની અંદર જીવન જીવવા માટે પોતે પગભર ઊભા થાય. એના માટે આજના નારી સંમેલનમાં સૌ આગેવાનોએ ઉપસ્થિતિ અને આજના પ્રોગ્રામ ઓફિસર તરીકે વર્ષલાબેન અને ગુણવંતીબેને ખૂબ જહેમત ઉઠાવીને આ પ્રોગ્રામને સફળ બનાવ્યો છે. અભિનંદન. વત્સલાબેન દવે, પ્રોગ્રામ ઓફિસર, જુનાગઢ જિલ્લા પંચાયત. આજે નારી સંમેલનનું જુનાગઢ ઘટક 2 દ્વારા આયોજિત કરવામાં આવેલું છે. નારી સંમેલનની અંદર નારીઓના કાયદા વિશે વિગતવાર સમજણ આપવામાં આવેલ છે. નારીને કાયદાની વિગતવાર સમજણ આ જ પ્લેટફોર્મ ઉપરથી મળી છે. ખરેખર નારી તું નારાયણી, નારીઓના દરેક કાયદા વિશે જાગૃત હોય તો એમના વિસ્તારની અંદર પણ કોઈ નારીઓનું શોષણ ન થાય, નારીઓ પોતાના પગભર કેવી રીતે રહે, નારી પોતાનું સશક્તિકરણ પોતાની જાતે જ કઈ રીતે કરી શકે એના વિશે આજે અમે નારીઓને જાગૃત કરેલી છે. અને વિવિધ વિભાગના લોકો સાથે દરેક યોજનાકીય માહિતી પણ આજે આ નારી સંમેલનની અંદર આપવામાં આવેલ છે. દર્શક મિત્રો, સમાચારમાં સમય થઈ ગયો છે વિરામનો. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12
અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. વિરામ બાદ આપનું સ્વાગત છે. જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના સરદાર પટેલ સભાગૃહમાં આવતીકાલે સવારે 10 થી સાંજે 5 વાગ્યા સુધી એક વિશિષ્ટ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. કૃષિ યુનિવર્સિટીના બાગાયત વિભાગના વિદ્યાર્થીઓએ ખાસ કરીને સુકાઈ ગયેલા પાંદડા અને સુકાઈ ગયેલી વનસ્પતિઓમાંથી અલગ અલગ કલાકૃતિઓ બનાવીને આ પ્રદર્શન અંતર્ગત મૂકવા માટેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. જેમાં સુકાયેલા પાંદડામાંથી ગણપતિ, અન્ય ઘર ડેકોરેશનની ચીજ વસ્તુઓ તેમજ પડિયા અને આનુષાંગિક વસ્તુઓ ઉપલબ્ધ કરવામાં આવનાર છે. આવતીકાલે સવારે 10 થી સાંજે 5 વાગ્યા સુધી ચાલનાર આ દુર્લભ પ્રદર્શનનો જૂનાગઢવાસીઓને લાભ લેવા માટે કુલપતિ ડોક્ટર ચોવટિયા તરફથી જાહેર અનુરોધ કરવામાં આવ્યો છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા ગઈકાલે કોંગ્રેસના પુતળા દહનનો કાર્યક્રમ યોજાયો હતો. ઝાંસીની રાણી સર્કલ ખાતે ભાજપ પ્રદેશ મોરચાના અધ્યક્ષ ડોક્ટર પ્રશાંત કોરાટ અને જુનાગઢ શહેર ભાજપ પ્રમુખ પુનિત શર્મા વગેરેની ઉપસ્થિતિમાં કોંગ્રેસના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું. ભાજપનો આક્ષેપ છે કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને હંમેશા ભારતીય જનતા પાર્ટી સન્માન આપતું રહ્યું છે. કોંગ્રેસ જ્યારે સરકારમાં હતી ત્યારે પણ બાબા સાહેબને ભારત રત્ન એવોર્ડ આપવામાં આવ્યો નથી. જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 26 નવેમ્બર કે જે બંધારણ દિવસ છે એ દિવસે ભારતીય બંધારણને હાથીની અંબાડી ઉપર બેસાડીને બાબા સાહેબનું સન્માન કર્યું હતું. આજે રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી સહિતના ગાંધીવાદી પરિવારજનો કોંગ્રેસને હાસ્યામાં ધકેલવાનો પ્રયત્ન કરે છે ને બાબા સાહેબના નામે રાજકારણ રમે છે, જે ભારતીય જનતા પાર્ટી ક્યારેય સાંખી નહીં લે. ગઈકાલે કોંગ્રેસનું પુતળા દહન કરીને ભારતીય જનતા પાર્ટીએ રાહુલ અને સોનિયા તેમજ પ્રિયંકા ગાંધી માફી માંગે તેવી માગણી કરી હતી. ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર દેશની અંદર કોંગ્રેસનું પુતળા દહન અને ગાંધી પરિવારના સભ્યો માફી માંગે, જે રીતે એમને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીનું અપમાન કર્યું છે, દેશની જનતા જાણે છે. દેશના યશસ્વી ગૃહમંત્રીશ્રીએ જ્યારે બંધારણ દિવસ ઉપર રાજ્યસભાની અંદર વક્તવ્ય આપ્યું અને વક્તવ્યને તોડી મરોડીને દેશના લોકોની સામે મૂકીને સોશિયલ મીડિયાની અંદર એ વક્તવ્યને તોડી મરોડીને મૂકીને દેશની અંદર અલગ અલગ સમાજના લોકોમાં લડાઈ થાય અને જે રીતે કોંગ્રેસના લોકો કાયમી સમાજની અંદર ધર્મની અંદર વર્ગ વિગ્રહ પેદા કરીને દેશની અંદર રાજ કરવાનું ઈચ્છે છે, ત્યારે કોંગ્રેસના લોકોને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને ખાસ કરીને દલિત સમાજના લોકોએ જડબાતોડ જવાબ આપ્યો છે. બાબા સાહેબ આંબેડકરને કોઈ જો સન્માન આપ્યું હોય તો ભારતીય જનતા પાર્ટી આપ્યું છે. આ કોંગ્રેસની સરકારે 3 વખત ગાંધી પરિવારના સભ્યોને ભારત રત્ન એવોર્ડ આપ્યો, પરંતુ બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીને આજ સુધી ભારત રત્ન એવોર્ડ એમને આપ્યો હતો. બાબા સાહેબ આંબેડકરના જીવન સાથે જોડાયેલા એ સ્થળોને વિકાસ કરીને પંચતીર્થ કોઈ બનાવ્યું હોય તો દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ એ વિકાસ કર્યો. બંધારણ દિવસે 26મી નવેમ્બરે કોઈ રાજ્યના મુખ્યમંત્રી હાથીની અંબાડી ઉપર બંધારણને એની યાત્રા કરે તો એ દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ કરે છે. ત્યારે બાબા સાહેબ આંબેડકરજીને જેટલું સન્માન મળવું જોઈએ એટલું આજ સુધી કોંગ્રેસે નથી આપ્યું, પરંતુ ભારતીય જનતા પાર્ટીએ આપ્યું છે. અને દેશના લોકોને ખાસ કરીને આ દેશની જનતાની માફી ગાંધી પરિવારના લોકોએ માંગવી જોઈએ. કોંગ્રેસે કાયમી બાબા સાહેબ આંબેડકરજીને અન્યાય કર્યો છે, ત્યારે અમે બધા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા જે જૂનાગઢ મહાનગરની અંદર કોંગ્રેસનું પુતળા દહન અને ગાંધી પરિવાર દેશની જનતાને માફી માંગે
એ માંગણી સાથે એમનું કૃતદાન કરતું છું. 2 દિવસ પહેલા મધુરમ વિસ્તારમાં એક આધેડ સ્કૂટર ઉપર જઈ રહ્યા હતા ત્યારે એમને અચાનક જ સ્કૂટર ઉપર હાર્ટ એટેક આવ્યો હતો અને તેઓ સ્કૂટર ઉપરથી ફસડાઈ પડ્યા હતા. આ સમયે ત્યાં ટ્રાફિકમાં ફરજ બજાવતા ટ્રાફિક બ્રિગેડ અને પોલીસ કર્મચારીઓએ તાત્કાલિક આ આધેડને સારવાર આપી હતી ને એને પંચિંગ મશીન દ્વારા એના શ્વાસોશ્વાસ ચાલુ રહે તેવો પ્રયત્ન કર્યો હતો. બાઇક ઉપરથી પડીને બેભાન થઈ ગયેલા આ આધેડને CPR આપીને તેઓને નવજીવન આપ્યું છે, જેની બક્ષિસમાં જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાએ PSI SN જાડેજા, હેડ કોન્સ્ટેબલ જયેશ વિક્રમ, TRB પવન અમરેલિયા, TRB અનિલ વાઢિયા અને TRB ભાવિન વાઘાણીને પોતાની ચેમ્બરમાં પ્રશસ્ત્ર પત્ર આપીને આ શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ સન્માન કર્યું હતું. SPએ કહ્યું કે ટ્રાફિક બ્રિગેડો માત્ર ટ્રાફિક નિયમન નથી કરતા, પરંતુ તેઓને CPRની તાલીમ આપી હોવાને કારણે કેટલાક સંજોગોમાં આ જવાનો કોઈક વ્યક્તિનું જીવન બચાવી શકવા માટે પણ સમર્થ બન્યા છે. જુનાગઢ શહેરના વોર્ડ નંબર 9માં આવેલ દુબડી પ્લોટ અને કૈલાસનગર વિસ્તારમાં છેલ્લા 15 દિવસથી પાણી વિતરણ ઠપ થઈ જતા સ્થાનિક લોકોને હાલાકી પડી રહી છે. ગઈકાલે સ્થાનિક રહેવાસીઓને એમાં પણ ખાસ કરીને મહિલા વર્ગ કોર્પોરેશન ખાતે ધસી આવ્યો હતો. મ્યુનિસિપલ કમિશનર બહાર ગયા હોવાને કારણે તેઓ કમિશનરશ્રીને રજૂઆત ન કરી શક્યા, પરંતુ તેઓનો આક્ષેપ છે કે આ વિસ્તારમાં અમને પાણી મળતું નથી અને વોટર વર્ક્સ વિભાગના અધિકારીઓ એમ કહે છે કે અમે પાણીનો ટાંકો અને સબમર્સિબલ મૂકી દઈએ, પરંતુ પાવર દરેક વ્યક્તિએ પોતાનો વાપરવાનો રહેશે. નજીક ઘર હોય તો પાવર શક્ય બને, પરંતુ દૂર રહેતા હોય તો એ વ્યક્તિ કેવી રીતે પોતાનો પાવર આપી શકે તેવા પ્રશ્ન સાથે મહિલાઓએ ગઈકાલે મહાનગરપાલિકા ખાતે પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. સરોજબેન રાઠોડે કહ્યું કે અમે છેલ્લા 15 દિવસથી પાણી માટે ટળવળી રહ્યા છે, આમ છતાં કોર્પોરેશનના પેટનું પાણી હલતું નથી. મારું નામ રાઠોડ સરોજબેન છે. અમે કડિયાવાડ દુબડી પ્લોટ શેરી નંબર 5 કૈલાસનગર માંથી આવેલ છે. મારે 15 દિવસથી આ પાણી સતત હાવ દરમિયાન 15 દિવસથી આ બહુ પાણી નથી આવતું, બરાબર. અને પછી રોડ રસ્તા બધા ખોદાઈ ગયા તો અહીંયા કઈ ગાડી એ કઈ હાલતી નથી. પછી અમે અહીંયા આવ્યા અને કમિશનર સાહેબ અત્યારે હાજર નહોતા, તો જે સાહેબ છે એ અમને જવાબ સારી રીતે આપ્યો અને થોડા દિવસમાં આમ તમારા સવાલના નિવારણ આવી જશે એમ કીધું છે. ત્યાં અમારે સબમર્સી નાખવાની છે, એટલે અમે રજૂઆત કરવા આવેલા છીએ આ બધા બેનો. પાવરની કે તમે પોતપોતાનો વાપરવાનો એમ, બસ બીજું કઈ નહીં. ભાવના બેન છે. અમે પાણી માટે રજૂઆત કરવા આવ્યા છીએ. 15 દિવસથી આ પાણી અમારે આવતું નથી. રોડ રસ્તા ખરાબ છે, છોકરા છાબડા ગઈઢા બુઈઢા પડે છે અત્યારે હાલને ટકે, અને કોઈ નિવારણ આવતું નથી. અત્યારે હાલમાં મહાનગરપાલિકાની ચૂંટણી આવવાની છે, ત્યારે બધા રજૂઆત કરવા આવે ઘડીક થાય કે અમે તમને કરી દેવું. આ અમે 20 વર્ષથી આ પાણીની સમસ્યા છે ત્યાં, આજથી નથી, 20 વર્ષ થયા. નંબર 9 શેરી નંબર 5 કૈલાસનગર બોર છે, એમાં હેન્ડપંપ નાખી દેવો અને આ વીજળી એમ કે છે સાહેબ કે આ તમારે પોતપોતાનો પાવર વાપરવાનો. તો અમે પોતપોતાનો વાપરશું, કઈ વાંધો નહીં. વોટ લેવા નહીં આવો તમે. સમાચારમાં સમય થઈ ગયો છે વિરામનો.
टिक 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 कसम ये खाए रे टिक 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 प्लास्टिक टिक ना पाए रे टिक 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 कसम ये खाए रे टिक 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 प्लास्टिक टिक ना पाए रे ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂર? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ અંતિમ ચરણમાં આપનું પુનઃ સ્વાગત છે. શિયાળાની કડકડતી ઠંડીમાં જે રીતે ગરમા ગરમ ચા કે કોફીની ચુસ્કી મારવાનો આનંદ લેવાતો હોય છે, એ જ રીતે કાતિલ ઠંડીમાં ઠંડા નીરાનું સેવન પણ આરોગ્ય માટે સારું બનતું હોય છે. જૂનાગઢમાં સરકાર માન્ય નીરા સેન્ટર બહુ જ ઓછા છે, પરંતુ છેલ્લા 60 વર્ષથી કાળવા ચોકમાં તાજ હોટલ પાસે નીરા વેચાણ કેન્દ્રનું લાયસન્સ છે. કિશોરભાઈ લાલાણીએ કહ્યું કે અમે છેલ્લા 60 વર્ષથી 3 મહિના પૂરતો નીરાનું વેચાણ કરીએ છીએ અને શિયાળાના દિવસોમાં દૈનિક 30 થી 35 લીટર જેટલો નીરો લોકો ગટગટાવી જાય છે. નીરા પીને પણ પોતાના આરોગ્યની ચિંતા કરનાર તમામ લોકો પણ સવારે અથવા તો મોડી રાતે નીરો પીવા માટે કાળવા ચોકમાં આવે છે. નીરો પીવાનો નિયમ એક જ છે કે સૂર્ય તપે એટલે કે તડકો આવે એ પહેલા નીરાવ પી લેવો જોઈએ, અથવા તો સૂર્ય આથમી જાય પછી નીરાનું સેવન આરોગ્ય માટે સારું બને છે. કાળવા ચોકના આ નીરા કેન્દ્રમાં સવારે 6 થી 8:30 અને રાત્રે 9 વાગ્યા પછી નીરાનું વેચાણ થાય છે, જેનો સ્વાદ લેવા માટે મોટી સંખ્યામાં શહેરીજનો આવતા હોય. મારું નામ કિશોરભાઈ જમનાદાસ જાનાણી છે અને અમે આ નીરા વેચાણ કેન્દ્ર છે ને 60 વર્ષથી આપેલ. ખરેખર આ નીરા વેચાણ કેન્દ્ર મારા પાથરે ચાલુ થઈ અને એ ત્યારથી ચાલ્યું આવે છે. અમે નીરા વેચાણ કેન્દ્ર કરીએ છીએ. આ નીરા વેચાણ કેન્દ્ર લીરો પીવાથી તંદુરસ્તી જળવાઈ રહે છે અને શિયાળાના 3 મહિનાની ઋતુમાં જ આવે છે અને ઘણા બધા લોકો લીરો પીવા આવે છે. એટલે તંદુરસ્તી માટે બહુ સરસ. અંદાજની તમે કેટલું વેચાણ પત્યું છે? 30-40 લીટર, 30-40 લીટર છે વેચાણ અને સરકાર માન્ય ગયા. મારું નામ અસ્મિતા રહીમ જારિયા છે. ઠંડીની ઋતુ ચાલુ થઈ ગઈ છે. ઠંડીની ઋતુમાં નીરો પીવો સેહત માટે બહુ ફાયદાકારક છે ને અત્યારે સાંજના 6 વાગ્યાથી પછીથી તમે નીરો પીવો તો હેલ્થ માટે બહુ ફાયદાકારક છે. જૂનાગઢ જિલ્લાના કેશોદ ખાતે એકી સાથે 8 ગૌવંશના મોત થતા ગૌ પ્રેમીઓમાં અરેરાટી વ્યાપી ગઈ છે. તેમજ આ હીન કૃત્ય બદલ તમામ લોકોને પકડીને કડકમાં કડક સજા કરવામાં આવે તેવી માગણી ઉઠાઈ રહી છે. ખૂંટિયાને કોઈ ઝેરી પાવડર પીવરાવી દીધો હોવાના રાવ સાથે ગૌ પ્રેમીઓએ ગાયને ખૂંટિયાને બચાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ મોટા ભાગના ગૌધને અંતિમ શ્વાસ લીધા હતા. કેશોદના ગૌપ્રેમી સહિત કેશોદ નાગરિકોમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે. ગૌ ભક્તએ ભારે આક્રોશ સાથે જણાવ્યું કે ઝેરી પાવડર આપીને ગાય અને ખૂંટિયાને મારી નાખવામાં આવ્યા છે. આ જધન્ય અપરાધ કરનાર તમામ લોકો સામે પોલીસે કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ. અમારી ટીમને હિન્દુ તમામ હિન્દુ સંગઠનોને એવી જાણ થઈ કે ધણકૂટને કોઈ ઝેરી દવા આપી અને મોતને ઘાટ ઉતારવાની ટ્રાય કરેલી છે. એટલે અમે સ્ટાર્ટિંગમાં વેરાવળ રોડ ઉપર ગોરસ પાઉંભાજીને અમે 2 ધણકૂટને સારવાર આપેલી, પણ એ બિચારા બચી ન શક્યા. એ પછી એક ધણકૂટના અમને સમાચાર આવવા માંડ્યા, અમને રેસ્ક્યુ કોલ આવવા માંડ્યા કે ભાઈ ધણકૂટ મોતને ઘાટ ઉતરે છે. અત્યારે અમે 8મા ધણકૂટની સારવાર કરીને આવ્યા છે, જે બચી નથી શક્યો. માનવતા મરી પરવારી છે. અત્યારે હાલની તકે આ કોઈએ ઝેરી દવા આપી અને ગૌવંશને મૃત્યુને ઘાટ ઉતાર્યા છે. આ ખરેખર બહુ ક્રૂર બાબત છે. આની પોલીસ ફરિયાદ કરી અને આને કોઈને છોડવામાં નહીં આવે. જે પણ હશે અને કડકમાં કડક ગૌહત્યાનો કાયદો લગાડીને એની સજા આપવા, એની સજા કાયદા દ્વારા કરાવવામાં આવશે. અને આમાં કોઈને બક્ષવાની વાત જ નથી અને આ ખરેખર માનવતા મરી પરવારી છે. બાકી આવી ઘટના ક્યારેય બને નહીં. તો દર્શક મિત્રો, આ સાથે જ આજના સમાચાર અહીં પૂરા થાય છે. વિદાય લેતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. જોશીપુરા સહિત ઓજી વિસ્તારના લોકોની લાંબા સમયની પ્રતીક્ષાનો અંત. સરદારપરાથી ગાંધી ચોક ઓવરબ્રિજ બનાવવાની કામગીરીનો પ્રારંભ. હાલ નડતરરૂપ ઝાડ કપાઈ રહ્યા છે.
ઉર્જા વિભાગ હસ્તકની તમામ વીજ કંપનીના કર્મચારીઓ માટે સંગીત અને નાટ્ય સ્પર્ધા ભારતી આશ્રમ ખાતે યોજાઈ. 500 થી વધુ વીજ કર્મચારીઓ સ્પર્ધકના રૂપમાં જોડાયા. જિલ્લા પંચાયત ખાતે નારી સંમેલન મળ્યું. મહિલાઓને લગતા કાયદા અને કલ્યાણકારી યોજના અંગે આપવામાં આવી વિગત, તો મહિલાઓનું ચેક આપીને કરવામાં આવ્યું સન્માન. અને 2 દિવસ પહેલા સ્કૂટર સવાર આદેડને હાર્ટ એટેક આવતા ફરજ પરના પોલીસ જવાનોએ જિંદગી બચાવી. જિલ્લા પોલીસ વડાએ 5 જવાનોનું કર્યું અભિવાદન. તો મિત્રો, આવતીકાલે 21મી ડિસેમ્બર છે. આવતીકાલથી રાત્રિ ટૂંકી થતી જશે અને દિવસ લાંબો થતો જશે. આ એક ખગોળીય ઘટના દર વર્ષે 21મી ડિસેમ્બરે આકાર લેતી હોય છે. આવા વિશિષ્ટ દિવસે આપણે ફરી મળીશું જીટીપી જુનાગઢ ન્યૂઝમાં. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.